તો આપણે જો જઈ આવે છે લાપસી લે વાહ આ બધા આપણે ખોડિયાર માં લાપસી માં આવે છે ધીમે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં નવો વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર માં લાપસી કરવા માટે આ બધા આપણા મિત્રો સાથે છે આ બધા આપણી સાથે આવે છે લાપસીમાં તો વિડીયોમાં બનાવ્યો આપણે જઈએ લાપસી મિની કુકડો આ ડુંગરા ચડીને જવાનું છે આપણે લાપસીમાં કેમ સિરાગ ભાઈ આપણે ધીમે ધીમે હાલવા મીડા છે આગળ આમ થાય ને આલા એકડા બસ થઈ હા કેમ હા અમે ઘાર ન સગી અમે જંગલ વચ્ચે ધીમે ધીમે હાલવા મીડ્યા છે બધા મિત્રો સાથે કોણ કોણ આવો છો તમે જે આવતા હોય કોમેન્ટ કરજો ફાઇનલી આપણે એક તાર ચડી ગયા છે ડુંગરની ને આપણે આગળ જઈ ગયા છે બીજા મિત્રો આગળ વધી કંઈક નવું વસ્તુ જોવા મળ્યું છે તમને જે કંઈક ખબર હોય તો કોમેન્ટ કરજો વરસાદ થઈ ગયો એટલે કુદરતી નજારો જોવો અને અમિતભાઈ આપણી સાથે રહી ગયા છે બીજા ત્યાં નીકળી ગયા છે આગળ તો હાલો આપણે જઈએ બધા ગયા ને તો હાલો આપણે ધીમે ધીમે હાલવા મીડ્યા છીએ ફાઇનલી આપણે ડુંગર ઉપર ચડી ગયા છે ને અંદર પોરો ખાવા ઉભા રહી ગયા છે જોવા કુદરતી નજરમાં અંદર પવન ખાવા ઉભા રહી ગયા અને આગળ આપણને શેત્રુંજી બતાય આવે છે લાપસી લે વાહ આ બધા આપણે ખોડિયાર માં લાપસી માં આવે છે ધીમે ધીમે આગળ હાલવા મીડ્યા અને આપણે બીજી ટીમ આવે હા ભાઈ તો એમ કે આપણે તો થાકી ગયા ને લાપસી ના થઈ ગઈ આપણે મેન જંગલ માંથી હવે હાલવા મીડ્યા છે ને આગળ આપણે ડુંગર ઉપર જઈને તમને માતાજીના દર્શન કરાવી તો વિડીયોમાં બનાવ્યો આ મેન જંગલ માંથી બધા હાલી રહ્યા ધીમે ધીમે ચડી રહ્યા છે બધા આપડે ઓલે ચિરાગભાઈ વાંદરી જો પાણો કેમ ચડે વિડીયોમાં બનાવ્યો તમને હાવેશ ને એવું બતાવ્યું છે તો અહીંયા કઈક હલી રહ્યું છે આ ઝાડું હલી રહ્યું છે ને આપણે સાવજ ભૂમિ નો હાવેશ અહીંયા છે તો આપણે જોવા જઈએ અહીં તમને કઈક હલી રહ્યું છે બતાવો વિડીયોમાં બનાવી રહીજો સાવજ ભૂમિ નો હાવેશ જોવા મળી ગયો છે સ્ટન્ટ કરીને બતાવે છે વિડીયોમાં તો એ સ્ટન્ટ કરી રહ્યા છે
ફાઇનલ આપણને મંદિર બતાવવા માંડ્યું છે અને આપણે જવાનું છે એ તમને લોકેશન બતાવું. તો આ ભાઈ થોડીક ધાર ઉતરી ગયા સરસ વાળા ઉપર. આ તો મને મારું મનપસંદ વ્યક્તિ આમ નેરે નેરે મિત્રો આપણે અહીં ઢાળ ઉતરીને માતાજી છે ત્યાં દર્શન કરવા જવાનું છે ને ત્યાં આપણે લાપસીમાં જવાનું છે તે માટે વિડીયો બનાવ્યો. તો આ ધીમે ધીમે બધા ઢાળ ઉતરી રહ્યા. આપણે ઠેઠ અહીંયા આગળ જવાનું ધીમે ધીમે બધાને ઉતરી રહ્યા. તો હાલો આપણે એવો જઈએ અને બધા નીકળી ગયા છે તો આપણે એવો જઈએ. તો ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા. અડધા મિત્રો અહીં નીચે પહોંચી ગયા, અડધા અહીંથી ઉતરી રહ્યા. મશરૂમ જોવા મળ્યું છે. મશરૂમ જોવા મળી ગયું છે. ફાઇનલી આપણે ડુંગર ઉતરી ગયા છે ને હવે ધીમે ધીમે હાલવા માંડ્યા છે માતાજીના દર્શન કરવા માટે. આ મોટી જબર ડુંગર ઉતરીને આપણે ગયા છે. તો તમે વિડીયો બનાવ્યો, આપણે તમને વહેતું પાણી બતાવ્યું જંગલનું. હવે આપણે થોડાક જ દૂર છે વહેતા પાણી. જો આપણને વહેતું પાણી જોવા મળી ગયું છે તો આપણે થોડુંક પાણી પી લઈએ ને પછી આગળ વધીએ. થોડીક વાર તમે પાણીના સિનેમેટિક શોટ જો. ફાઇનલી આપણે મંદિર છે ત્યાં પહોંચી ગયા છે અને હવે દર્શન કરવા આગળ થોડીક વારમાં જઈએ. પહેલા પોરો ખાઈ લઈ પછી જઈએ દર્શન કરવા. અને બધા શ્રદ્ધાળુઓ એટલે આવે છે માતાજીની પ્રસાદી લેવા માટે. અહીંયા મંદિર આપણે આવી ગયું. વિડીયો બિના રહેજો તમને માતાજીના દર્શન કરાવે. આપણે ચિરાગભાઈ બોલે છે પરિયર મની એક જય પરિયર મની જય. અને એક ડેમ છે આપણે અહીંયા જો તમને જેસરમાં પાણી રહે છે. આવી જ આયા હોય. આપણે લાપસી ખાઈને વૈયા છે ને હવે આપણા ગીરના હાવજડા પાણી પીવે છે. જો તાજું તાજું નેરનું પાણી પીવે, પ્યોર શુદ્ધ ફિલ્ટર વાળું. તો હાલો આપણે જઈએ ઘર તરફ. વિડીયોમાં બનાવી રહ્યો હવે આપણે જઈશું નાવા માટે તો વિડીયોમાં બનાવી રહ્યો.
ધીમે ધીમે અંદર નીકળી ગયા છે ઘર તરફ. નવો જુગાડ તરવાનો, નવો જુગાડ. અંદર આવી ગયા છે નાવા ગુનામાં. હા હલો હાલો તરવાનો નવો જુગાડ. જન બોલો ને તમારી હાટું લાવ્યો હોય. જો મિત્રો તરવાનો નવો જુગાડ કાઢ્યો છે ભાઈ. દેશી જુગાડ બનાવ્યો છે પાઇપલાઇન. પાટલા બાજુ બે બાજુ ગાંઠું મારી દીધી પછી તરે છે. આમાં યુટ્યુબ ચેનલ ના માલિક. હા આવા નાવા તો આ ભાઈ કરે ગલ પરવા. જલ પર આવી મિત્રો અહીંયા છે. નાવા નાવા મેરે આપણે એ ગુનેથી નાની ધરાણા બધા કે હવે આ ગુને જવું છે. હવે આપણે નીચલા ગુને ગયા નાચી આગળ. તો તમે ડુંગર વચ્ચે હો પણ તો તમને નીચે આવીને બતાડું. અહીંથી આપણે એક મસ્ત મજાનો ધોધ પડે છે. ના અત્યારે તો મિત્ર મોજ કરે છે, ફૂલ એન્જોય. હવે પાછું પાણી કેવું આવે છે. જેસર વાળા તમને કોઈને ખબર હોય આ લોકેશન ક્યાંનું છે તો કોમેન્ટ કરજો. મારા અંદાજે કંઈ ખબર તો નહીં જ હોય કેમ કે અમે વાડીવાળા છીએ એટલે અમને બધાને ખબર છે. તો તમને સેન્ટીમીટર ચોઈસ બતાવું લઈ જાવ મસ્ત મજાનું. છે ને બાકી જોરદાર ધોધ પડે અહીંયા. જાય હવે તમને ઘડી મેળા ઘડી તમે નાહી લઈએ. નાહીને પછી પાછા મેળા. તમને એક વસ્તુ દેખાડું જોઈજો, વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે અહીંથી આમ જવાનું છે પાણીમાંથી. આવું જો અહીંયા એક હીવડો છે. તમારે ગમે એવો ઉનાળો હોય ને તો અહીંથી પાણી બંધ નથી થતું. આ બધે પણ પાણી બંધ થઈ જાય છે પણ એક જગ્યા છે અહીંયા નાથી પાણી બંધ થાય જ નહીં. ઉનાળામાં અમે આવીએ ગમે ત્યારે અહીંયા પાણી ચાલુ જ હોય. જો આ વિડીયો છે જો તમે. અહીંથી થોડું થોડું પાણી પીડ્યા રાખે પણ અહીંથી પાણી બંધ ન થાય ક્યારે. એની ખાસિયત છે. પાણી આવ્યા જ રાખે નથી.
પાછું આપણે પાણીમાં ચાલીને જાણ છે. કાંઈ નહીં, હાલો બધા મિત્ર કહેતા ફોટો શૂટિંગ કરવી છે, ફોટો શૂટિંગ કરીએ આગળ તમને મળ્યા. બાય.